સાવરકુંડલા શહેરમાં નાવલી ન્યૂઝ પહોંચ્યું છે રોડ રસ્તાની રિયાલિટી ચેક કરવા। એક તરફ સાવરકુંડલામાં અનેક રોડ રસ્તા બની રહ્યા છે અને વિકાસની વાત તો થઈ રહી છે, પણ સાવરકુંડલામાં હજી અનેક રોડ છે જ્યાં તંત્રની મીઠી નજરથી એટલા ખરાબ રસ્તાની હાલત ભયંકર છે કે તમે જુઓ તો આ દ્રશ્ય સાવરકુંડલાનો કાપેલ ધાર એટલે કે હાથસણી રોડની ચોકડીનો રસ્તો છે। અનેક વિસ્તારમાં જે રોડ રસ્તાની હાલત ખરાબ છે, ત્યારે આ સાવરકુંડલા શહેરનો મુખ્ય માર્ગ છે, તમે જોઈ શકો છો કે અહીંયા મસ્ત મોટા ખાડા છે। ક્યારેય તંત્રએ અહીંયા એક સામાન્ય થીગડું મારવાનો પણ પ્રયત્ન નથી કર્યો। હાલત હું જોઉં છું તો 2 વર્ષથી સતત આ સાવરકુંડલા વિસ્તારના રોડની હાલત ખરાબમાં ખરાબ છે। સાવરકુંડલા વિસ્તારનું તંત્ર હોય કે અમરેલી જિલ્લાનું તંત્ર હોય, ક્યારે આ રોડની મુલાકાત નથી લીધી। માત્ર ને માત્ર થીગડા મારવાના નામે થૂકના થીગડા મારીને જતા રહે છે, પણ હાલત એવી છે આ સાવરકુંડલાના મુખ્ય રસ્તાની હાલત હાવ ભયંકર દયનીય હાલતમાં જોવા મળી છે। અનેક વિસ્તારમાં રોડ બની રહ્યા છે, ત્યારે સાવરકુંડલાથી આ કાપેલ ધારનો રસ્તો છે તે ક્યારે બનશે એ પણ એક સવાલ છે। અહીંયા તમે જુઓ તો વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। આ ખાડાની હાલત જુઓ તો ભયંકર ખાડા છે। સાવરકુંડલાથી 200 મીટરનો આ રોડ છે, તો 200 મીટરના રોડમાં ભયંકર ખાડાઓ પડ્યા છે। વાત તો એ છે કે સવાલ એ છે કે આજ દિન સુધીમાં અહીંયા એક પણ પ્રકારનું રિફ્રેશિંગ કે થીગડું કે કોઈ પણ પ્રકારનું મારવામાં નથી આવ્યું। હાલત ખૂબ ખરાબ આ રોડ રસ્તાની છે, ત્યારે તંત્ર શું આમની જાણકારી મેળવશે, તંત્ર શું આમાં રિફ્રેશિંગ કરશે, ક્યારેક એક પ્રકારનું થીગડું મારશે અથવા તો નવો રોડ બનાવશે કે કેમ, એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે સાવરકુંડલા વિસ્તારની અંદર અનેક રોડ રસ્તા મેં કીધું એમ બની તો રહ્યા છે, પણ આ રોડની હાલત ખૂબ ભયંકર અને ખરાબ છે, જેમના હોવાથી સાવરકુંડલાના રોડ રસ્તાના વિસ્તારના લોકો છે તેમને અવારનવાર મુશ્કેલી પડી રહી છે। મહેન્દ્રસિંહ, નાવલી ન્યૂઝ, સાવરકુંડલા।